गुड मॉर्निंग एवरीबॉडी। चलो बेटा आगे बढ़िए। આપણે ચેપ્ટર 2 ની અંદર માપન અને એકમની અંદર ઉદાહરણ છે 2.10 આપણું રકમ જોઈશું। ઉદાહરણ માટે આપણને શું કહે છે R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ અવરોધ ધરાવતા બે અવરોધોને એક શ્રેણીમાં અને બે સમાંતરે જોડેલ છે। तो एक श्रेणी जोड़ाणनो अने बी समांतर जोड़ाणनो समतुल्य अवरोध शोधो। एम आपने हिंट आपेली छे के एक R बराबर R1 प्लस R2 तथा बीजा प्रश्न माटे 1 अपॉन R डैश बराबर 1 अपॉन R1 प्लस 1 अपॉन R2 अने डेल्टा R डैश अपॉन R डैश स्क्वेर बराबर डेल्टा R1 अपॉन R1 स्क्वेर प्लस डेल्टा R2 अपॉन R2 स्क्वेर नो उपयोग करो। तो सौ प्रथम આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપવા માંગીએ છે। એ પ્રશ્નનો એટલે કે કોની વાત કરીએ શ્રેણી જોડાણ। તો શ્રેણી જોડાણનો શું લઈએ સમતુલ્ય અવરોધ લઈએ। તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ જોઈએ છે તો આપણને આપેલી કિંમતો છે આપણી જોડે એક R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 बराबर 200 प्लस और माइनस 4 ओम। तो पहली मोटी किंमत है ये R1 कहवाय और नानी किंमत यानी त्रुटि डेल्टा R1 कहवाय। आ R2 कहवाय ने आ डेल्टा R2 कहवाय। आटलू आपणे ध्याનમાં રાખશું। तो श्रेणी जोड़ाणનું समतुल्य अवरोध R कहीए तो R बराबर R1 प्लस R2 कही શકીએ આપણે बेटा। तो देयरफॉर R बराबर R1 तो આપણને કેટલા આપેલા છે 100 प्लस R2 કેટલા આપેલા છે આપણને 200 तो R बराबर કેટલા થઈ જશે 300 ઓમ। તો આપણને આ શ્રેણી જોડાણનું શું મળ્યું બેટા સમતુલ્ય અવરોધ મળ્યો એમ આપણે કહી શકીએ છીએ। ચલો ક્લિયર બેટા। હવે આપણને ત્રુટિ આપેલી છે ડેલ્ટા R1 ડેલ્ટા R2 શું કહેવાય ત્રુટિ। તો આપણે ત્રુટિનો ઉલ્લેખ કરીએ તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય निरपेक्ष त्रुटि। तो निरपेक्ष त्रुटि तो दरेक अवलोकन की त्रुटि नो शू थाय बेटा सरवाळो थाय। डेल्टा R बराबर डेल्टा R1 प्लस डेल्टा R2। तो डेल्टा R1 કેટલા છે બેટા 3 છે प्लस डेल्टा R2 કેટલા છે 4 છે। तो આપણને डेल्टा R મળી ગયો કેટલો બેટા 7 ઓમ। तो દરેક અવલોકનમાં ઉદ્ભવતી ત્રુટિનો શું થઈ ગયો બેટા સરવાળો થઈ ગયો। तो श्रेणी जोड़ाणनो कुल अवरोध कहीए। केवा जोड़ाणनो श्रेणी जोड़ाणनो कुल अवरोध त्रुटि साथेनो कुल अवरोध जेनो हूँ RS कहूं छुं। तो RS बराबर R प्लस और माइनस डेल्टा R एटले के R केटला छे 300 प्लस और माइनस डेल्टा R केटला छे 7। तो S एटले सीरीज श्रेणी कहेवाय। तो श्रेणी जोड़ाणनो समतुल्य अवरोध RS 300 प्लस और माइनस 7 आपने जोवा मळशे एम आपणे कही शकीए छीए। तो आपणो प्रश्न क्लियर थई गयो। हवे आपणे बी प्रश्ननी वात करवी छे केवा जोड़ाण माटे समांतर। तो समांतर जोड़ाणनो समतुल्य अवरोध कहीए आपणे। શું કહીએ બેટા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહીએ। તો એના માટે આપણને એને સૂત્ર કીધું છે એનો ઉપયોગ કરીશું 1 upon R પણ સમાંતર એટલે પેરેલલ કહેવાય એટલે P ના રૂપમાં લઉં છું। 1 upon RP બરાબર 1 upon R1 પ્લસ 1 upon R2 લખાય। લસા લઈને સાથે ચાલીશું બેટા। તો 1 upon RP બરાબર R2 પ્લસ R1 upon R1 R2 ઉલટાઈ દઈશું। तो RP बराबर R1 R2 अपॉन R1 प्लस R2 થઈ જાય। તો આપેલી કિંમતોને આપણે મૂકી શકીએ છે। તો RP બરાબર R1 કેટલા છે બેટા આપણા 100 છે। તો 100 R2 200 अपॉन 100 प्लस 200। તમારી જોડે કેલ્ક્યુલેટર છે બેટા તો જરા એને કેલ્ક્યુલેશન કરી નાખશો સાદુરૂપ આપી દેશો કેટલું થાય છે આપણે જોઈ લઈશું મૂલ્યને। તો ઉપરનું મૂલ્ય નીચેનું મૂલ્ય સેટ કરો। ચલો ઉપર 20000 થઈ જશે નીચે 300 થઈ જશે। લાડુ લાડુ ઉડાડી દેશો તમે तो કેટલા થશે બોલો બેટા
તો ઉપર 200 ભાગ્યા નીચે 3 થઈ જશે. તો 200 ભાગ્યા 3 કરશો કેટલા થાય છે જોઈ લઈશું બેટા આપણે. તો આપણને મૂલ્ય મળશે 66.66 એટલે 7 લખું છું. તો આપણને આ શું મળ્યું બેટા? સમાંતર જોડાણનો અવરોધ મળ્યો. પણ આમાં પણ દરેક અવલોકનમાં શું ઉદ્ભવે બેટા? ત્રુટિ. તો ઉદ્ભવતી ત્રુટિ માટે આપણે વાત કરવી પડશે બેટા. તો હવે સમાંતર જોડાણમાં કેવા જોડાણમાં બેટા? સમાંતર જોડાણમાં સમતુલ્ય નિરપેક્ષ ત્રુટિ લઈશું. જેના માટે આપણે સૂત્ર લેવા જવાનું નથી, એને આપી દીધું છે હિન્ટમાં કે આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયાથી આપણું સૂત્ર ઉપાડીશું. ડેલ્ટા સમાંતર જોડાણમાં છે એટલે આરપી કહીશું, જેને ડેશ કીધો છે મેં આરપી તરીકે લીધો છે, અપોન આરપી સ્ક્વેર બરાબર ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર થઈ જશે. ચલો ક્લિયર. તો હવે આનું આપણે શું આપવાનું બેટા? સાદું રૂપ. તો ડેલ્ટા આરપી ની આપણે જરૂર છે તો આને ઉપર લઈ જઈશું, ગુણાકારના પદમાં જતું રહેશે પદ. તો therefore ડેલ્ટા આરપી બરાબર આરપી સ્ક્વેર કૌંસમાં ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર બની જશે. આપેલી કિંમતો આપણી જોડે છે બેટા, બધી જ આમાં આપણે મૂકી દેવાની છે. તો આરપી આપણે શોધેલો છે. તો therefore ડેલ્ટા આરપી બરાબર 66.7 નો વર્ગ કૌંસમાં ડેલ્ટા R1 3 અપોન R1 100 છે તો 100 નો વર્ગ પ્લસ ડેલ્ટા R2 કેટલા છે? 4 અપોન R2 200 છે તો 200 નો વર્ગ થઈ ગયું બેટા. તો કેલ્ક્યુલેટરથી પહેલા સાદું રૂપ આપી દઈશું. 3 ભાગ્યા 100 નો વર્ગ કરી દઈશું આપણે, પ્લસ 4 ભાગ્યા 200 નો વર્ગ કરી દઈશું, અને જે મળશે એને 66.66 ના વર્ગ સાથે આપણે ગુણી નાખશું. તો કેલ્ક્યુલેશન જરા એકવાર જોઈ લેશો બેટા, કેટલું થાય છે જરા જુઓ તો, ચેક કરો તો કેલ્ક્યુલેટરથી કેટલું મૂલ્ય આપણને મળે છે. તો 66.66 નો વર્ગ કરી ટોટલી સાદું રૂપ આપશો તમે તો આપણને ફાઇનલ જવાબ 1.7795 મળે છે. એટલે કે ડેલ્ટા આરપી બરાબર 1.8 ઓહ્મ આપણે લઈ શકીએ છે. ચલો ક્લિયર. તો આપણને સમાંતર જોડાણમાં ઉદ્ભવતી શું મળી બેટા? ત્રુટિ મળી. તો ત્રુટિ સહિતનું મૂલ્ય આપણે લઈ લઈએ. તો હવે સમાંતર જોડાણમાં ત્રુટિ સહિત કેવો અવરોધ બેટા? સમતુલ્ય અવરોધ, જેને આપણે આરપી ડેશ કહીએ. તો આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી. તો આરપી ડેશ આરપી જોઈ લઈશું આપણને કેટલા મળેલા છે? 66.66 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહ્મ, જે આપણે મેળવેલા મૂલ્ય છે જ મૂકેલા છે. તો આપણું સમાંતર જોડાણમાં ત્રુટિ સહિતના અવરોધનું મૂલ્ય મળી ગયું. તો આ પ્રમાણે આપણો જે દાખલો હતો એ અહીંયા શું થઈ જાય બેટા? પૂરો થઈ જાય છે. હવે આની સાથે જોઈન્ટ જ આપણે એક નાનું ઉદાહરણ છે એની સાથે લઈ લઈએ છીએ બેટા, સરળતાથી આપણું કામ સરળ પડી જાય. તો ઉદાહરણ છે આપણું 2.11. જરા રકમ તમે જોઈ લેશો, બુકમાં જોજો. રકમ છે આપણી જો તો બેટા બુકની અંદર આપણને રકમ આપી છે. રકમ z બરાબર a⁴ b⁴ અપોન c d⁴ આવી રકમ છે. જુઓ જરા ધ્યાનથી આપી છે, નજર નાખો. છે બેટા? હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો.
કઈ ત્રુટિ શોધવાની છે બેટા? સાપેક્ષ ત્રુટિ, જે આપણે ભણી ગયા કે અહીંયા જુઓ આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એ અને બી વચ્ચે ગુણાકારનો સંબંધ છે, સી અને ડી વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એ અને સી વચ્ચે ભાગાકારનો સંબંધ છે, બી અને ડી વચ્ચે ભાગાકારનો સંબંધ છે. માટે સાપેક્ષ ત્રુટિ આપણે ભણી ગયા. ઝેડમાં સાપેક્ષ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, માથે જેટલી ઘાત હોય એ ઘાત ક્યાં ઉતારી દેવાની? આગળ ઉતારી દેવાની. આ સાપેક્ષ ત્રુટિનો નિયમ આપણે યાદ કરવાનો થાય. તો આપણું પદ છે એનો આપણે ઉપયોગ કરીએ. ભાઈ અહીં z બરાબર a ની 4 ઘાત, b ની 1/3 ઘાત, c d ની 3/2 ઘાત. તો z માં સાપેક્ષ એટલે ડેલ્ટા z અપોન z કહેવાય. બરાબર કેટલા છે? 4 ઘાત છે, તો ઘાત ક્યાં ઉતરી જાય? આગળ ઉતરી જાય. ઇન્ટુ a માં સાપેક્ષ એટલે ડેલ્ટા a અપોન a કહેવાય. પ્લસ ભાગાકારનો એ સરવાળો, ગુણાકારનો પણ સરવાળો. b ની કેટલી ઘાત છે? 1/3 ઘાત. b માં સાપેક્ષ ડેલ્ટા b અપોન b કહેવાય. ભાગાકારનો સરવાળો. c માથે કોઈ ઘાત નથી એટલે એક ઘાત કહેવાય, તો ડેલ્ટા c અપોન c. પ્લસ d 3/2 ઘાત આગળ ઉતરી જાય, ડેલ્ટા d અપોન d. તો આપણને z માં સાપેક્ષ ત્રુટિ વ્યાખ્યાયિત થતી આ પદમાં જોવા મળશે એમ આપણે કહી શકીએ છીએ. જરા ધ્યાનથી જોઈ લેશો રકમની અંદર, તો આવું આપણને આપેલું છે. ધ્યાનથી જુઓ, ઉદાહરણ 2.11 છે. તો હવે તમને જો આ કિંમતો આપેલી હોય કે ભાઈ ડેલ્ટા a અપોન a નું મૂલ્ય 1% છે, ડેલ્ટા b અપોન b નું મૂલ્ય 3% છે, ડેલ્ટા c અપોન c નું મૂલ્ય 4% છે, ડેલ્ટા d અપોન d નું મૂલ્ય 1% છે, તો આપણે મૂકી દેવાના એટલે આપણો અંકમાં જવાબ તૈયાર થઈ જાય. પણ આપણા ઉદાહરણની કોઈ કિંમત આપણને આપેલી નથી, આટલે સુધી જ માગેલું છે એટલે અહીંયા સુધી જ આપણે એને રાખવાનું છે. તો આ સાથે આપણા ઉદાહરણનો પ્રશ્ન જે હતો અહીંયા શું થઈ ગયો? પૂરો થઈ ગયો. જરા એકવાર ધ્યાનથી નજર નાખી લેશો બેટા, જોઈ લેશો.